ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાય એનાથી ખાલી હપ્તાની વધઘટ નક્કી થાય. કમલમમાં અગાઉ જે હપ્તો જતો હોય એનો રેટ ધારો કે 5 રૂપિયા હોય 1 ફૂટે એનેમાં, તો નવા પ્રમુખ નવો ભાવ નક્કી કરશે કે 4 લેવા કે 6 લેવા. બસ આટલો જ ફરક પડશે નવા પ્રમુખ આવવા. ધારો કે દારૂનો હપ્તો 1 લીટરે 3 રૂપિયા હોય કમલમનો, નવા પ્રમુખ 3.5 લેશે કે 2.5 લેશે એ નક્કી થશે. ધારો કે અધિકારીઓના પોસ્ટિંગ ટ્રાન્સફરની અંદર ભાવ 10 લાખ ચાલતો હોય તો નવા પ્રદેશ પ્રમુખ હવે 8 લાખ લેશે કે 11 લાખ લેશે. એટલે નવા પ્રમુખ આવવાથી આ જે કાંઈ હપ્તાઓ, કટકીઓ, કમિશનો છે એનો રેટમાં શું બદલાવ આવે છે તો હવે પછી જ ખબર પડે. સરકાર સ્થિર છે પણ મંત્રી અસ્થિર છે, અને મંત્રી અસ્થિર હશે તો જનતાએ આશા કોની પાસે રાખવાની? એટલે આ મંત્રીમંડળની સંગીત ખુરશીની રમત છે એનાથી આમ આદમી પાર્ટીને તો કંઈ ફાયદો કે નુકસાન નથી, પણ જનતાનું બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે. જે મંત્રી 5 વર્ષ સુધી એક ખુરશી પર બેસે તો પોતાના વિષયને, પોતાના વિભાગને, પોતાના કામને સારી રીતે સમજી શકે. દર 1.5 વર્ષે મંત્રી બદલે છે એનો અર્થ એ થયો કે ભાજપને પોતાના જ મંત્રી ઉપર વિશ્વાસ નથી, એટલે અખતરા કરે છે.